ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ ઓટોનોમસ કોલેજ બની છે। રાજ્યની પ્રથમ મહિલા આર્ટ્સ કોલેજને યુજીસી દ્વારા 10 વર્ષ માટે ઓટોનોમસ કોલેજની માન્યતા આપવામાં આવી છે। કોલેજના વિદ્યાર્થીઓને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા માર્કશીટ આપવામાં આવશે તથા તમામ પ્રકારનો અભ્યાસક્રમ કોલેજ દ્વારા બનાવવામાં આવશે। વિદ્યાર્થીઓને શિક્ષણ તથા વ્યવસાયલક્ષી તાલીમનો પણ લાભ મળશે। નડિયાદની અને આખા ખેડા જિલ્લાની એકમાત્ર સુરજબા મહિલા આર્ટ્સ કોલેજને કેન્દ્ર સરકાર સંચાલિત યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ઓટોનોમસનું સ્ટેટસ તાજેતરમાં જ જાહેર કર્યું છે। આનાથી અમારા જિલ્લાની કોલેજના એક નાનામાં નાના કર્મચારીથી મારા જેવા આચાર્ય સુધીના માણસો ખૂબ આનંદ અને ગૌરવ એટલા માટે અનુભવે છે કે આમાં 3 વાત બહુ મહત્ત્વની છે। પહેલી મહત્ત્વની વાત એ છે કે માત્ર મહિલા કોલેજને ઓટોનોમસ મળ્યું હોય એવું આ ગુજરાતનું પહેલો દાખલો છે, તો આ ગૌરવ ગુજરાત માટે પણ છે। અમારી કોલેજ જે ઓટોનોમસ થઈ છે એના વિશે થોડું કહેવા માંગુ છું કે જે અમારી કોલેજ ઓટોનોમસ થઈ છે તેને હું ખૂબ એપ્રિશિએટ કરું છું અને એના વિશે એવું કહું છું કે અમારી અભ્યાસ પદ્ધતિ અમારી હશે અને તેમાં જે સ્કિલ ડેવલપમેન્ટ છે અને બીજી અધર પ્રવૃત્તિ છે જે અલગ અલગ વિષયો છે એના વિશે બી ખૂબ સરસ પ્રોગ્રેસ થશે અને જ્યારે અમે અહીંથી કોલેજમાંથી સર્ટિફિકેટ થઈશું ત્યારે અમારા સ્કિલ ડેવલપમેન્ટની સાથે બીજી અનેક અનુભવો લઈશું।